વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરધણી, જય જલારામજી, જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ હર હર મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, બાપલીએ બિલકુલ મોજમાં રહેવાનું. વાગ્યા છે કંઈક અત્યારમાં 7:20 અને બેનબાના તોફાન અત્યારમાં ચાલુ થઈ ગયા છે. આમ જોવો હોય તો એમને અત્યારમાં આપણે એમને નાઈ નહીં કરાવી દીધી, પણ છતાંય કોઈ એમ કે આ છોકરીએ નાઈ નહીં કરી છે મમ્મા નો કે સિયા આમ જો જોઈ. બસ તો આવી કે ધમાચકડી સાથે આપણી સવારની શરૂઆત થઈ છે. અને તમે લોકો મેળામાં હજી સુધી આવી ગયા છે કે નથી આવ્યા એ તમે કહેજો કમેન્ટ્સ કરીને. અને બાકી આપણે તો મુલતવી રાખ્યું જ છું, એટલે તમારા લોકો સાથે કોઈ જોડે મુલાકાત તો થઈ નથી, પણ ઓનલાઈન રાત્રે પ્રોગ્રામ જોવાની કોઈ મજા પડે છે. હા, એમાં એવડા એ દિવસે આવ્યા હતા ને મેથીલી ઠાકોર, હું ભજન ગાયા છે એને એકદમ મોજ પડી ગઈ. 11:15 વાગ્યા સુધી આપણે કાર્યક્રમ ચાલ્યો, આપણે 11:15 સુધી એમને સાંભળ્યા, પછી આપણે સુઈ ગયા હતા. પણ જોરદાર જમાવટ કરાવી દીધી હતી બધા લોકોને. ઓડિયન્સ જેટલું હતું ને એ બધું હવે ખુશીથી પાગલ થઈ ગયું હતું. તમારામાંથી કેટલા લોકોએ ઓનલાઈન એ પ્રોગ્રામ જોયો હતો ને તમે લોકો કમેન્ટ્સ કરજો. અને બાકી તો બસ અહીંયા મુકાઈ ગયો છે આપણો ગરમા ગરમ ચા. અને સિયાબેનને ફ્રીજ ખુલ્લું ન થઈ. જો વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તબિયત પાણી શું કે બધાની સારી? એકદમ મજામાં જ ને રજા છે. કાંઈ ઘટે જ નહીં. ઘટે તો જિંદગી ઘટે બાલા, જિંદગી ઘટે બાકી કાંઈ ના ઘટે. અને આજના દિવસે સિયાબેનનું લાસ્ટ વેક્સિન છે, એટલે કે જે ચિકન પોક્સનો બૂસ્ટર ડોઝ આપવાનો છે ને આજનો દિવસ છે. તો સિયાબેનને લઈને જવાના છે હર્ષાબેન ગાધેને ત્યાં બૂસ્ટર ડોઝ અપાવવા માટે. અને આપણે સાથે હસવું નહીં, એટલે જોવાનું એ છે કે હવે સિયાબેન ત્યારે જે પેલું ગમ કરશે ત્યારે રિએક્શન કેવો હોય. ગયા વખતે તો હું હતો તો રેડી હતી, તો આપણે તેડી લીધી હતી, પછી છાની રહી ગઈ હતી, વાંધો નહોતો, કારણ કે એટલો ભારે ડોઝ નથી હોતો એ ચિકન પોક્સનો. અને આમે એ પ્રાઇવેટમાં જે આપણે ઇન્જેક્શન આપી આવીએ ને એની સોય એકદમ પતલી હોય ને નાની હોય, એટલે બાળકને ખબર જ ના પડે. તો બસ સિયાબેનને 9:30-10 ની આજુબાજુ લઈ જશે એમના મમ્મા, અને પછી જોવાનું છે કે કઈ ખેલ થાય છે કે નથી થતો. કેમ વાલી? એ મારી થવાની છે અને મોવાની થવાની. હે આ પણ બને છે, રોટલી બને છે. હા પણ બને હા બને રોટી બને. જો લઈ લીધો ને મેં ગોળ. જી ગતો ગતિ થાય એની મમ્માની થવાની છે. તમે તો હાજર છો નહીં, એટલે મારી માથે જ છે બધું. અને એક વસ્તુ એ કે હું ખુદ ઇન્જેક્શન થી ડરતી, મેં આદત પાડી. પછી સિયાને વેક્સિન આપતા ને એ હું જોઈ ન શકું, કેમ કે ખબર નહીં મારો જીવ નીકળી જતો. ઇન્જેક્શન કોઈને આપતા, કોઈ પણ ને આપે, સિયાને નહીં પણ કોઈ પણ ઇન્જેક્શન આપતા હોય તો માથે ન ઊભી રહેતી કે હું જોઈ ન શકતી. હવે આજે હરખાઈની મુસીબતમાં હલવાની છું. કેવી કે જો સાબજીને રજા નથી, વર્ષાબેન ને આજે જાન છે, એટલે એ મેરેજમાં છે જોવાનું, તો એ ફ્રી નથી. તો મને નથી વર્ષાબેન, નથી ધવલ, અને મારે એકલીને લઈને રિક્ષા કરીને જવાનું છે. હવે જોઈશું કેવી રીતે સિયાને ત્યાં પહોંચાડીશ ને કેવી રીતે કોઈને વેક્સિન લેવડાવીશ, કેવી રીતના બધું મહેનત થઈ છે એ તો હવે આગળ વિડીયોમાં કન્ટિન્યુ જોઈએ રાખજો, એટલે ખ્યાલ આવી જશે. આપણે અત્યારથી એમ થાય કે હું શું કરીશ, હું એકલી શું કરીશ. કઈ ના કઈ વાંધો નહીં, થઈ જાય. અહીંયા આપણે જે કરવાનું છે એ કરવાનું જ છે ને વેક્સિન લેવડાવવાનું છે તો ફરજિયાત છે. અને બાળક માટે માને વેક્સિન ખાવું જ પડે, ગમે એવું હોય. ગયા વખતે જોયું પેલું વેક્સિન લીધું તો આપણે આંગણવાડીએ, ત્યારે મેં નહોતી ખુદ ખોડામાં સુવડાવી, કેમ કે સિયા બીજા પાસે જાય જ નહીં તો તમે શું કરવાના, ફરજિયાત તમારે સુવડાવવી પડે ને. અને આપણે જ તેડીને રાખવું પડે ને આપણે જ હાથને પગ દબાવવા પડે. અને એ સોય માતા હોય ને આપણે ખુદ જ જોવું પડે. અને બાકી તો બસ લાસ્ટ વેક્સિન છે, પછી તો 5 વર્ષની થશે ત્યારે સિયાબેન ને વેક્સિન લાગશે. ત્યાં તો બેન બા મોટા થઈ ગયા છે, સમજણા થઈ ગયા છે, એટલે એટલું બધું કઈ રડવાનું કઈ આવશે નહીં. આ છેલ્લું છે, હવે નાની છે ત્યાં સુધીનો આ ડોઝ. પછી સિયાબેન ને સાવ નિરાશ છે 5 વર્ષ સુધી. અત્યારે 1.5 વર્ષ જેવું થઈ ગયું છે એમનું, ઓલરેડી 1.5 વર્ષની ઉપર. અને પછી હવે 3.5 વર્ષ સુધી શાંતિ છે. આજનો દિવસનું વેક્સિન પતી જાય ને પછી તો કઈ નહીં, ચા પાણીના મસ્ત મજાનો મુકાઈ ગયો છે. આપણે ગરમીથી રેપ થઈ ગયા છીએ સવારમાં, અને 7:30 થવા આવ્યા છે. તો હવે આપણે થોડુંક ટાપક ટીપક કરવાનું છે, બધું ટાપક ટીપક કરી લઈએ અને પછી ચા પાણી પીને આપણે નીકળી જઈએ આપણી સફર ઉપર. ને બેન બા આવી ગયા છે અહીંયા, કે અહીંયા મમ ખાવાનું હોય. સિયા સીતારામ જય શ્રી કૃષ્ણ કરજો. આમ જો સિયા સીતારામ જય શ્રી કૃષ્ણ કરો દીકરા. હા વેરી ગુડ. સારું હાલો તો હવે ચા પાણી પી લઈ, પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ. ત્યાં સુધીમાં તમે લોકોએ વિડીયોને લાઈક ન કરી હોય તો લાઈક કરજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો.
અને સાથે સાથે બે લાઇકન પણ પ્રેસ કરી દેજો. અને આમને થોડોક ઇગ્નોર કરજો. ઝૂલા ઉપર આપણે ટુવલ લટકાવી દીધો કારણ કે બેન બા પાછળ આવતા હતા ને એમના હિસાબ આપણે અહીંયા જ અટકી ગયા છીએ. હમણાં ઓફ કેમેરા પછી આપણે એમના ઠેકાણે સુકાઈ આવશું. ચલો, તમને કીધું તું કે વેક્સિન લેવું ને પછી મુલાકાત કરજો. નો વેક્સિન લેવામાં કઈ કન્ટિન્યુ કરવા દીધું. નો વેક્સિન લઈ લેવા પછી અત્યારે સાબજી રાજકોટ ગયા હતા ને તો અહીંયાથી એ રિટર્ન હતા. અહીંયાથી આપણે લાવવાની હતી હનુમાનજી મહારાજની છબી. કેમ કે જે લોકોનો આપણે સન્માન કરીએ ને એ લોકોને અહીંયાથી આપણે દાદાનો ફોટો આપીએ છીએ. પ્રતિક રૂપે ફોટો આપવામાં આવે છે. ફોટો આપવા અને એક સીતારામની સાફી હોય છે. યસ, અને એક પેલું ઉપરના જેવું બનાવ્યું છે ને એ વાળું હોય છે. તો બસ એ જ લાવવાનું હતું. પણ સાબજી લઈને આવતા હતા ને ગાડીમાં તો અમને કે મા દીકરીને આવવું હોય ને તો તમે ઈ કે વહી આવો અહીંયા સુધી રિક્ષામાં. તો હું તમને ઈ કે અહીંયાથી પછી આપણે રિટર્ન કોઠેથી રિટર્ન થઈ જાવ ઈ કે છબીને આપીને. તો અહીંયા જો બસ મંદિરની ગાડી આવી તેમાં છબીઓ આપણે આપી દીધી અને સાબજી આવી ગયા. અમે સવારે વેક્સિન લેવડાવી લીધી છે. અને સિયા ગમ ક્યાં કર્યું તું ડોક્ટરે? એકાનું ક્યાં ગમ કર્યું તું મધિકલાને? ઈ રહ્યું હું નથી ચાલુ જ છે સબ્જી. મારું ભૂલ ન હોય એવી. એ સિયા ગમ ક્યાં કરી દીધું તું તને? યા નતું બોલો, અહીંયા કરું તું, પગે કરું તું, કાંઠે કરું તું. પછી સિયા રોઈતી ચીરી કર જ રહીતી. સવારે પહોંચ્યા ને ત્યાં પહોંચ્યા ને તો મેડમે શું કીધું? સિયા શું થયું સીયુ ને? વર્ષા મેડમ એમ કીધું તું ને શું થયું સીયુ ને? કીધું સીયુ ને કાંઈ નથી થયું પણ વેક્સિન લેવાની છે એટલે આવ્યા છે. ને જાતા સીધો બીજો જ વારો અમારો હતો. પેલા એક ચેકઅપ વાળા હતા એટલે એ નહોતા પણ અમે ન ગયા નામ લખાવટ લઈ વયા ગયા. એવું થઈ ગયું અમારું. એટલે કેમ કે અમારું બેન બાને છે ને અહીંયા પહોંચીને બધે આટા લેવા હોય ને હાલવું હોય ને ફરવું હોય ને આમ ને એવું બધું કરવું હોય તો બસ વાંધો નતો. ડોઝ આપવાનું કીધું તું તાવની દવા પણ આપણે કઈ આપી નહોતી અને રહેતી હતી ને રમતી હતી ને સૂતી હતી ને કરતી હતી. એટલે મેં કીધું આ વખતે આપણે સિયા બેન ને જ્યારે પેલો ડોઝ અપાયો તો ત્યારે તાવ નહોતો આવ્યો. હા, પણ મેડમે આ વખતે કીધું તું કે ભલે ને એવું હોય તો 2 ટાઈમ આપી જ દેજો ઈ કે. પણ કીધું જોઈએ તાવ આવશે ને તો અમે કીધું આપશું, ખોટી દવા નથી આપવી. તો દાદાની દયાથી એવું કઈ થયું નહીં, કઈ જરૂર પડી નહીં. અને હવે આપણો હાથ છે ને આપણે જવાબ આપી દે છે કે હવે મોબાઈલ તમે નીચે મૂકી દો. તો ચલો હવે કોઠાથી રિટર્ન થયા છીએ. દાદા સુધી તો પહોંચ્યા નહોતા તો દાદાને તમને દર્શન કરાવીએ તો રોડના દર્શન કરી લ્યો, જોઈ લ્યો. આવો કઈક રસ્તો છે અમારો. આમાં કે ખાવો બાબત ભૂડકી જાય એ તો આપણા નસીબ નથી સાબજી કે મળી જાય આપને જોવા. ક્યારેક ક્યારેક અચૂકતા આવી જાય ને તો જોઈ લઈએ. ઘરે પોગી આવ્યા છે મસ્ત મજાનું ગરમા ગરમ લસણ વાળું બટાકાનું શાક બનાવ્યું છે. અને કારીગર બહારથી આવ્યો હતો. કેમ બોલી બરોબર ને? હા, કેમ કે પ્રેગ્નન્સી ટાઈમથી હું બટાકાનું શાક ખાતા શીખી છું. ને તો મને જનરલી એવું હોય બટાકાના શાકમાં કોઈ ના ન પાડે મને ન ભાવે. હું એમ કહેતી મને બટાકા. અને આમે એ સરકારી શાક છે. બધી સ્કૂલોમાં અને કોલેજોની હોસ્ટેલોમાં બટાકાનું શાક હોય ને હોય જ. તો આમે જે લોકો સ્કૂલ કોલેજની હોસ્ટેલોમાં રોકાણ હોય એમને તો બટાકાનું શાક અપખે પડી ગયું. પણ મારા જેવન મજા જ આવતી હોય. કદાચ 2 ટાઈમ દે ને તોય ખાઈ લઈએ આપણે. બટાકાનું શાક એમાં એક બટાકા ને એક સેવ ટમેટા બે સરકારી શાક છે. કાંઈ ઓપ્શન ન હોય તો બે તો મળી જ રહી તમને. તો બસ અહીંયા કુકર ચડી ગયું છે. મસ્ત મજાની લસણની સ્મેલ આવે છે. અહીંયા બંધાય છે રોટલીનો લોટ, એમના માટે ભાખરીનો. ભાખરીનો બંધાય છે. રોટલીનો લોટ ઓલરેડી બંધાઈ ગયો છે. તાવડી મુકાઈ ગઈ છે. હમણાં રોટલી કરી નાખો પછી સિયા શું લેવા ગઈ હતી? શું લેવા ગઈ હતી? હે એમની શું લેવા ગયા હતા આપણે? શું લેવા ગયા હતા? શ્રીખંડ. શું બોલ? શ્રીખંડ બોલ દો સિયા. શ્રીખંડ આમ ઠંડુ ઠંડુ હોય ને તેને એવી મજા આવે છે વાત જવા જો. તો કઈ નહીં, ફ્રૂટ શ્રીખંડ લઈ આવ્યા છીએ આપણે અહીંયાથી. અને મસ્ત મજાનું રસાવાળું બટાકાનું શાક, કાચું સલાડ અને ગરમા ગરમ રોટલી. અત્યારનું ભાણું આ છે આપણું ભાણું 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 ભાણું. અને શું તારે શું કરવાનું છે? ખાવાનું છે. મમ્મ ખાવાનું નથી? હે આ શ્રીખંડ ક્યારે ઈચ્છા થતી હું પ્રેગ્નેન્ટ હતી ને ત્યારે કે ફ્રૂટ શ્રીખંડ જે ગામડે આપણે સાદું મળતું ને ઈ એક ખાવાની ઈચ્છા થતી. અને બહુ બધી અમે જગ્યાએ રખડી લીધું, બહુ બધી જગ્યાએ ટ્રાય કરી લીધું પણ ત્યારે એ બી યાદ ન આવ્યું કે આપણે આ શિયાન આર્મી આંટીને ટ્રાય કરીએ તો મળી જાય એના જે ફાઇનલી ત્યાંથી મળી ગયું. તો ફાઇનલી ગયા વર્ષે અમે ટેસ્ટ કર્યો હતો શ્રીખંડનો. અને જોજો હમણાં ખેલા બેન બાને બટેકાની શાક ને રોટલી ઓલરેડી ખવાઈ ગઈ છે. એટલે હવે જોજો ઘડીક વાર છે ટ્રાય કરશે ચમચીથી, પણ ચમચી નહીં કૂદે ને એટલે શું કરશે ખબર? મોટું મારી દે સીધું. હાથથી લારી ચાલુ કરશે. હાથથી આંગળીમાં મેળ નહીં. આપો અમે જોઈએ ને, જોઈએ છે ને તારે? હા એકદમ ટાઈટ છે. ટાઈટ છે એટલે વાંધો નહીં આવે. હાલો ખાવા માંડો.
પછી આંગળીઓમાં એમ થાય, આંગળીમાં મેળ નહીં આવે ને એટલે ડાયરેક્ટ આમ થાળી ઊંચી કરી ચા દૂધ પીએ ને એની જેમ ચાલુ જોઈ કરી લે જો એમ મળી છે. આ તો ડાયરેક્ટ આવી ડાયરેક્ટ આવ્યું કેવું લાગ્યું અને એ હાથમાં એને ઠંડુ નથી લાગતું જોઈ લે ઈ થોડું ઠંડુ લાગે. આ ઘડીએ લબો ઉભરાઈ રહેવાની છે. કાંઈ વાંધો નહીં ત્યાં સુધીમાં આપણે ખાઈ પી લઈએ બરોબર ને યસ એકદમ બરોબર. હાલો વારું પાણી કરવા માટે મસ્ત મજાનું જમી લઈએ અને પછી આ સાથે જ આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી દઈએ કેમ કે આગળ કન્ટિન્યુ થશે કે નહીં એ કોઈ આઈડિયા નથી અને વિડીયો એન્ડિંગ વગરના જાય છે બધા. તો બસ આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીશું આવતીકાલના વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો. અને બાકી અમારે જો આ હાથમાંથી મુકાતું ના મુકાઈ ગયું લે કેટલી ઘણી કેપેસિટી હોય છે ને ફૂલ ઠંડુ છે.